જો આજે મંદિરે જવાનું છે એટલે આ પ્રસાદીમાં શીરો બને છે અને મારે જે શીરો બનાવ્યો શીરો બની ગયો ને મારે બરોબર. આજે આ પ્રસાદ જે બનાવ્યો છે આ પ્રસાદ જે બનાવ્યો છે પણ સ્વામી આવે છે વડતાલથી. હા આપણે તમે નામીબિયાનું નામ સાંભળ્યું છે તો નામીબિયાની અંદર એવું છે અત્યારે હાલમાં ગૃહ મંદિર છે, શિખરબંધ મંદિર નથી બનાવ્યું. હરિ મંદિર જેને કહેવાય ને એવું હરિ મંદિર બનાવ્યું છે આપણે અહીંયા. અને સ્વામી અહીંયા અમે જે બધી કંપનીઓ ચાલતી હોય અથવા તો જેટલા ભારતીયો હોય કે પછી કોઈ પણ મતલબમાં એના ઘરે પધરામણી પણ કરવાના હતા એટલે ઘણા ઘરે પધરામણી કરી જ છે સ્વામીએ. અને આજે સત્સંગ છે 10 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીનો અને ત્યાર પછી પ્રસાદનું આયોજન છે. એટલે લગભગ આપણે ભારતીયો અને અહીંયાના નામીબિયનો લગભગ 150 જણાથી 250 જણા ભેગા થવું અને બધા પ્રસાદ લેવું અને સત્સંગનો આનંદ માણશું. જો અમારો શીરો રવો તૈયાર થઈ ગયો છે, પ્રસાદીનો રવો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે જઈએ છીએ મંદિરે પ્રસાદી લઈ. મિત્રો જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. જય શ્રી રામ. જો આપણે આવી ગયા છીએ જ્યાં મંદિરે બનાવ્યું છે જે ભાઈની ઘરે ત્યાં અને આ ગાડી લઈને આવ્યા છે અને હવે આપણે અંદર ગેટની અંદર એન્ટ્રી કરીએ છીએ. જો આ ભાઈનું ઘર છે અને હાર્લી ડેવિડસન પીડ્યું છે અને આ લોકલ બેઠા છે મોર્નિંગ. આમાં જો આ લોકો મોહન થાળ ને એવું બધું લાવ્યા છે. જો આ મંદિર છે આ ભાઈનું ઘર છે એમાં અને આ બધું સભાખંડ છે સત્સંગ અને આ મંદિર છે. આ મંદિર છે આવડું. ભગવાન જીવન થોડું રહ્યું તમે ભગવાન જીવન થોડું રહ્યું કાંઈક આત્મા તમે ભાવે ભજીયો ભગવાન જીવન થોડું